જો તમને પણ કોકો ખૂબ જ ભાવે છે અને બહાર જેવો ટેસ્ટ ઘરે નથી આવતો તો આજે ઘરે પ્રેમિક્સ બનાવીને કોકો બનાવતા શીખીએ. તો સૌ પ્રથમ પ્રેમિક્સ માટે 200 ગ્રામ જેટલી ખાંડ લઈ લેશું અને 500 ml દૂધ પ્રમાણે 3 ટેબલસ્પૂન કોકો પાવડર, 4 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર આ બધું ગ્રાઇન્ડ કરી પ્રેમિક્સ બનાવીશું. અને જો આ પ્રેમિક્સ માટે મેં છે ને હારસેનો કોકો વાપર્યો છે. તમે કોઈ પણ વાપરી શકો છો અને રેસીપી ગમે ને તો પેજને અને ચેનલને ફોલો કરજો. થોડુંક પ્રેમિક્સ ઉમેરતા જશું અને ત્યાર પછી દૂધ થોડું ઉમેરીને તેને ગ્રાઇન્ડ કરી સાઈડમાં મૂકીએ. 1.5 લીટર ફૂલ પેટ દૂધ લેશું. તેમાં જે આપણે પેસ્ટ બનાવી છે કોકોની એ ઉમેરી દઈએ. તો ડાયરેક્ટ કોકો પાવડરથી કોકો બનાવો એના કરતાં આ રીતે પ્રેમિક્સ બનાવીને બનાવજો, એટલો સરસ બને છે. થોડીક થિકનેસ આવે એટલે 50 ગ્રામ જેટલી ચોકલેટ ઉમેરી દેશું અને મીડિયમથી ફાસ્ટ ગેસ પર કૂક કરીને આવો ઘાટો કરવાનો છે. ત્યાર પછી એકદમ ઠંડો કરી ફ્રીઝમાં મૂકીએ એટલે જુઓ 1 કલાક પછી એટલો સરસ ઘાટો બની જાય છે. કલર પણ એટલો સરસ છે, ટેસ્ટ પણ ખૂબ સરસ છે. ચોક્કસ ટ્રાય કરવા જેવી રેસીપી છે. બહારનું પણ ભૂલી જશો, ઘરે ખૂબ સરસ રેડી થાય છે. ટ્રાય કરજો.